આદ્યશક્તિ ગરબા મહોત્સવમાં વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રસિક પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નવરાત્રિ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવતી હોય છે અને ગરબા ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે, ત્યારે વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે। આજવા રોડ વિસ્તારની જો વાત કરીએ તો આજવા રોડ વિસ્તારમાં આદ્યશક્તિ ગરબા મહોત્સવનું આયોજન છેલ્લા 10 વર્ષથી પ્રવીણ મકવાણા અને મુકેશ ભરવાડ દ્વારા કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે 2025ની નવરાત્રિનું પણ એટલે નવરાત્રિ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે મોટી સંખ્યામાં ગરબા ખેલૈયાઓ ગરબે મન મૂકીને ઘૂમ્યા હતા। આ ગરબાની જો વાત કરીએ તો આ ગરબામાં વિસ્તારના જે લોકો છે, ગરબા ખેલૈયાઓ છે, તેઓ મોટી સંખ્યામાં ગરબે ઘૂમવા માટે આવતા હોય છે અને સાથે સાથે કલાવૃંદ સચિન ત્રિવેદી તેમજ કાજલ બારૈયાના મધુર કંઠે તેઓ ગરબે ઘૂમ્યા હતા। આ ગરબાના 5મા નોરતે વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રસિક પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આદ્યશક્તિ ગરબા મહોત્સવ 2025 આજવા રોડ મુકેશભાઈ ભરવાડ અને તેની ટીમ વર્ષોથી આ માય ભક્તિ ગરબાનું આયોજન કરતા હોય છે, ત્યારે આ ગરબા જોવાનો મને અવસર મળ્યો અને તેમની ટીમ અને જે ગરબા માતાઓ બહેનો કરી રહી છે અને હું વર્ષોથી આ ગરબાની અંદર ગેસ્ટ તરીકે જોવા માટે આવું છું અને મને આમંત્રણ પણ આપે છે। આ ટીમને ખૂબ સરસ આયોજન કરે છે। મિત્રો, દેશના યશસ્વી વડાપ્રધાનનો જન્મદિવસ જે 17થી તે 2 ઓક્ટોબર ચાલુ છે, એના ભાગરૂપે પણ સ્વચ્છતા અભિયાન છે, મેડિકલ કેમ્પ છે કે જુદા જુદા આવા સેવાહી પ્રવૃત્તિઓ કાર્યક્રમ ચાલી રહ્યા છે। ત્યારે માય ભક્તોના દેશના યશસ્વી વડાપ્રધાનને એના જન્મદિવસ નિમિત્તે દેશભરની અંદરથી એમને આશીર્વાદ મળી રહ્યા છે કે એમનું સ્વસ્થ અને તંદુરસ્ત સારું રહે, તે માટે દેશભરના લોકો કરી રહ્યા છે। ત્યારે આ આદ્યશક્તિ ગરબા મહોત્સવની અંદર એવા પણ જુદા જુદા વિવિધ પ્રકારના કાર્યક્રમો સેવાહિક પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવે છે। પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા આદ્યશક્તિ ગરબા છેલ્લા 10 વર્ષથી કરતા આવીએ છીએ। માતાજીના નોરતાનો અને ગરબાનો આજે 5મો દિવસ છે। આપ સૌ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યાની અંદર મારા ખેલૈયાઓ અને ભક્તો અહીંયા પધાર્યા છે। તે સૌ ખેલૈયાઓનો આદ્યશક્તિ ગરબાની સમગ્ર ટીમ ખૂબ ખૂબ આભાર માને છે। ખાસ કરી અને છેલ્લા 10 વર્ષથી જે ખેલૈયાઓ અમને પ્રેમ આપ્યો છે તે બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।